મિત્રો વિડીયો ચાલુ થતાની સાથે જે વિડીયો જોઈને તમને લોકોને એવું લાગ્યું છે કે કદાચ કોઈ ટ્રાફિક છે ને તેના વિડીયો ઉતારીને ભાઈએ યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધું છે. ના મિત્રો, એવું કાંઈ નથી. મિત્રો તમને લોકોને હું કહી દઉં કે આ ચૈતર વસાવા જે અત્યારે જેલની અંદર પડ્યા છે ને તેમને છોડાવવા માટે લોકો ત્યાં આગળ ભેગા થયા છે ને ચૈતર વસાવાને છોડાવવાની કોશિશ કરી રહ્યા છે. મિત્રો તેની સાચી હકીકત શું છે તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, તો હું તમને તેની સાચી હકીકત પૂરી માહિતી આપીશ કે તેની સાચી હકીકત શું છે. મિત્રો હું તમને લોકોને કહી દઉં કે અધિકારીની ચેમ્બરમાં થયેલી મારામારીના કેસમાં ચૈતર વસાવાની મુશ્કેલીઓ હજુ પણ વધી શકે છે. અને મિત્રો હા તમને લોકોને કહી દઉં કે રાજપીપળા કોર્ટ તેમના જામીનની નામંજૂરી પણ આપી દીધી. ત્યારબાદ ચૈતર વસાવા હાલમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે. અને જે આ મિત્રો સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે ચૈતર વસાવા સામે 2023માં પણ એક ગુનો નોંધાયેલો છે. 2023માં કોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા. જી હા મિત્રો, ચૈતર વસાવા બોલ્યા હતા કે હું ફરી આવો ગુનો નહીં કરું, છતાં તેમણે 5 જુલાઈ ફરી મારામારીનો ગુનો કર્યો. અને મિત્રો 2022માં પણ તેમને મારામારીના કેસમાં તેમણે 6 માસની સજા થઈ હતી. અને મિત્રો હું તમને લોકોને કહી દઉં કે ચૈતર વસાવા ને હજુ પણ જેલ વધી શકે છે અને ચૈતર વસાવાને જેલમાંથી બહાર આવવું બહુ મુશ્કેલી પણ થઈ શકે છે. તો તમારા લોકોનું શું કહેવું થાય છે એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને મારી માહિતી તમને લોકોને કેવી લાગી એ પણ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો.